નથી હે આ ગૌરી હે जो निर्वस्त्र होती है पूरी આ બાજુ રાખેલા હે બધા ફોટા સેટ મંદિર સુધી બાપુના ગાંઠિયા આવી ગયા એ બાપુ ઓલા વિડિયો તો ફૂલ આયસ વાયરલ થઈ ગયો અરે ભાઈ કરતો જ રહી ગયા આ રીતના હાલો જુનાગઢ જાવું જુનાગઢ મારે તો હાલો મિત્રો કેમ છો બધા મજા મને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર અત્યારે આપણે છે ગિરનાર દરવાજે અને અહીંથી જ આપણે શિવરાત્રીની અંદર એન્ટ્રી લેવાના છે આ ગેટ છે ને ત્યાંથી અને આમ જો અહીંયા ટ્રેનથી અત્યારે લાઇટિંગ ને એવું બધું ફિટિંગ કરે છે વિડીયોની અંદર આપણે જોવાના છે કે રાતનું ડેકોરેશન ને લાઇટિંગ ને બધું કેવું દેખાય છે ને કેવો સીન આવે છે ને કેવું ડેકોરેશન એવું મસ્ત કર્યું હોય ને ભાઈ કે તમારું અરમાન ખુશ થઈ જાઓ તમે એકવાર શિવરાત્રીની અંદર મેળામાં આવ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો બાકી તમને અત્યારે બતાવું અહીંનું બધું કામકાજ થોડું ઘણું અહીંયા ચાલુ છે આ ગિરનાર દરવાજો છે આપણું બુલેટ લઈને આપણે નીકળી ગયા છે અત્યારે ભવનાથ તરફ માટે અને ડેકોરેશન ને બાપુને અખેડા ને બધું સેટઅપ થઈ ગયું હોય કે હું હોય એ અત્યારે આપણે જોઈએ અને કેમ કે હજી 11 તારીખે તો હાસી શિવરાત્રી ચાલુ થાય અને ગાડી કોઈને પછી લઈ જવામાં નહીં આવે તો અત્યારે આપણે ગાડી લઈને જરાક ચક્કર મારી લઈએ આજે તો જવા દઈ છે બધીની ગાડી જાય છે પણ 11 તારીખથી બંધ થઈ જાય પ્રથા ગાડીની એટલે જ્યાં પાર્કિંગ છે ને ત્યાં કરીને જવાનું તો હવે અંદર જઈએ બરાબર બાકી તમે ગાડી જોઉં આપણી બુલેટ લઈને રાઈડ કરવાના છે આજે ભવનાથની અંદર ગેટની અંદરથી જ ભાઈ આ રીતના લાઇટિંગ છે આમ જોવો તમે આ ગેટની અંદર આવી ગયા આપણે અને આ લાઇટિંગ જોવો તમે આવું લાઇટિંગ છે વા સુધી રહેવાનું છે ભવનાથ સુધી અને આ બાજુ બધા જો પાથરણાવાળા છે વેચવાવાળા તમારે કંઈ પણ ખરીદી કરવી હોય ને તો અહીંથી તમે કરી શકો જાઓ ઢીંગલાવાળા એવા બધા આવી ગયા છે ભાઈ અને અહીંયા જો ટાવર ઊભા કર્યા છે પણ ત્યાં પણ કંઈક અલગ રીતના બનવાનું છે અહીંયા પાર્કિંગ લાગે ભાઈ આ પાર્કિંગ છે અહીંયા જો ફોટા પણ લાગી ગયા આમ જો કામ અત્યારે કામ ચાલુ છે હજી તો આપણે અંદર જઈએ છે આપણને શું વસ્તુ જોવા મળે નવીન તમને બતાવશું અહીંયા રસ્તો બંધ કરી દીધો લાગે છે કેમ કે રસ્તાનું કામ ચાલુ છે હજી અહીંયા મહાદેવનો જો ફોટો રાખેલો હોય ભાઈ અને આમાં બધીમાં પડદા માર્યા છે આમ જો બધા આ પોલમાં પડદા માર્યા છે હા ખરેખર ભાઈ અલગ જ છે હો ખરેખર શિવરાત્રીનો લુક આ વખતે ખાલી અલગ જ છે બધું અહીંયા આવી ગયું પેન્ટિંગ ભાઈ અમેઝિંગ ભાઈ એક નંબર ભાઈ જો આ બધુંમાં પેન્ટિંગ કરેલું છે ભાઈ અહીંયા મહાદેવની મૂર્તિ રાખેલી છે ભાઈ જોવો ઓહો ભાઈ ખતરનાક ઓહો ભાઈ અહીંયા સેલ્ફી સ્ટેક બનાવ્યું એમ જો આ સેલ્ફી માટેનું છે અત્યારે ભાઈ ખરેખર માણસો અત્યારે છે અત્યારે ઘણું માણસો છે આમ જાવ તમે અને આ જે થાંભલાના પોલ છે ને એમાં પડદા માર્યા છે મસ્ત ડેકોરેશન આવે છે એનું પણ હજી તો બહુ બાકી છે ભાઈ અંદર જોયા જેવું છે બધું અંદર આ પેન્ટિંગ જો સામે હતું ને ત્યાં વિડીયો બનાવ્યો હતો ને ત્યારે નહોતું પણ અત્યારે બની ગયું આમ જો કેટલું મસ્ત લાગે છે આની અંદર એ પેન્ટિંગ બની ગયા છે ભાઈ અહીંયા જો ગિરનારનું પેન્ટિંગ બનાવ્યું અહીંયા પણ જો પેન્ટિંગ જો તમે અહીંયા પણ કાંઈક નવીન રીતના ડેકોરેશન થાય છે ભાઈ અહીંથી સિરીઝ ચાલુ થઈ ગઈ જો તમે સિરીઝ ભાઈ આખા ફૂલ રસ્તામાં છે આખા રસ્તામાં સિરીઝ છે ભાઈ અત્યારે આમ જો ફોટા લગાડે અહીંયા જો બધા ફોટા મારી દીધા છે બાપુના અહીંયા જો બધા પોલમાં ફોટા છે બાપુના મસ્ત શિવરાત્રીની મોજ લેવા માટે આવી જાઓ ભક્તિના રંગમાં ડૂબાઈ જાઓ એટલે શિવરાત્રીના મેળામાં આવી જાઓ ભાઈ નાથના નાથ મારા મહાદેવનો મેળો છે ભાઈ એમાં કાંઈ ના ઘટે ભાઈ ઘટે તો ખાલી જિંદગી ઘટે બાકી કાંઈ ના ઘટે આ વખતે અલગ જ છે ભાઈ મેળાનો નજારો ભવનાથનો મોટામાં મોટો ગેટ ભાઈ મેન ગેટ ભવનાથનો એનું ડેકોરેશન જોવો તમે ખાલી ભાઈ અને અહીંયા જો મહાદેવના બધા ફોટા રાખ્યા છે તમારે સેલ્ફી ફોટા લેવા હોય ને મસ્ત આવી જાય
અહીંથી મેળો બધો ચાલુ થાય સાચો ભાઈ. આમાં તો માણસો હમાય નહીં. અહીંયા કાંઈક તેજ બનાવ્યું છે. આ બાજુ બધા અનક્ષેત્ર રહેવાના છે આ લાઈનમાં. ભાઈ ગાડી મૂકીને હું એવતો રહ્યો હેઠી. હવે અહીંયા બધા અખેડા છે ને જેટલા બધા સંપૂર્ણ રીતે બની ગયા છે. અને આ બાપુ આમ જો ઘોડો લઈને આવ્યા છે એક. આની પાસે બહુ જવાય નહીં, કઈ નક્કી ના કહેવાય, પાટું બાટું મારી દેજો. ઘોડો એક નંબર રાખ્યો છે બાપુએ. બાપુ તો હુઈ ગયા છે જો સામે. બાપુ હુઈ ગયા છે. આગળ જઈએ હાલો, તમને બતાવીએ હું વસ્તુ જોવા મળે. આ જો કમ્પ્લીટ બધા અખડા બની ગયા. આ જો અત્યારે એનો નજારો. આવ આવ ભાઈ. ઓલો દુકાન વાળો છે ઈ છે કે કાંઈ વાંધો નહીં, મોજ આવે ને એ કે આનંદ આવે. આમ છે મંદિર, તમને લઈ જાવ પેલા આમ થોડાક અખેડા બતાવી દો. અહીંનો અત્યારે લેઝર શો ચાલુ નથી, હું છે અહીંયા લેઝર શો રાખ્યો તો અત્યારે કાંઈ છે નહીં. આ આશ્રમમાં જો ભાઈ લાઇટિંગ કેમ બાકી કેટલું એક નંબર ભાઈ, ખતરનાક મસ્ત લાઇટિંગ કીધું હોય ખરેખર. આમ જોવો તમે બધા અખેડા. અહીંયા હું ગાડી આડી રાખી દીધી છે. બોલો આવા અત્યારે માણસો આવે છે તો ચાલુ થાય તો શું થાય. આમ જો બાપુના કૂતરા હુતા હે ભાઈ, દેખાય બાપુના કૂતરા હુતા હે. અહીંયા બાપુએ ધૂણી ધખાઈ દીધી ભાઈ. અહીંયા પણ ધૂણી ચાલુ છે. આમ જો આમ જો અહીંયા ભાઈ બાપુની ધૂણી ધખાઈ ગઈ છે. બાપુ જો એક નંબર. જય ગિરનારી બાપુ. આ બાપુનું આસન ને જો તમે ધૂણી ચાલુ છે અખંડ. આ રીતના બધી જગ્યાએ ભાઈ જો. હું એ બાપુ ચા પાણી પીવો છો શું છે? નમો નારાયણ. હા ચા તો પીવાની જોઈએ ને. લાવો લાવો બાપુ ચા પીવડાવો. ક્યાં આવું? હાલો 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 બાપુની ચા લઈ લઈએ ભાઈ. બાપુ ચા પીવડાવે ભાઈ. અહીંયા આવું એટલે ફૂલ મોજ આવે શિવરાત્રીમાં. અને આ ચા તમે પીવો એટલે નશો નહીં પણ તમારા કામ બધા થઈ જાય ભાઈ. પ્રસાદી સમજો ચાની. ગિરનારી ચા ભાઈ, ગિરનારી ચા, એમાં કાંઈ ના ઘટે. गिरनारी चा बापू बीजो कहीं केवू तमारे आमा वीडियो आपणे नानी बस मौज है। गिरनार का मेला चल रहा है, शिवरात्रि का मेला चल रहा है। आओ बता मेला लाओ बापू आजा बच्चे मेडा। हां जो આવી ગઈ બાપુની ચા ભાઈ। આમ દો ચાની ચુસ્કી લીએ ભાઈ गिरनारी ચા। તો ભાઈ આપણે गिरनारी ચા પીને આગળ વયા ગયા। હવે આયા જો તમે તમારે ધૂણી ચાલુ છે। બાપુ જાય गिरनारी हाँ कहीं कैसे बापू अब वो एक समझा देવું છે। हाँ बापू जय गिरनारी बोलो समझाओ कहीं આપણે કેમ નથી કીધું કે આને સંભાળો તમે સાધુને સંભાળો તમે બ્રાહ્મણને સંભાળો કારણ કે કોઈ પણ સાધુ હોય કોઈ પણ બ્રાહ્મણ બાપુ એમ કહે છે કે તમે કોઈ પણ સાધુને સંભાળો બ્રાહ્મણને સંભાળો બીજા કોઈને સંભાળવામાં આપણે બધીને સંભાળી દેવા છે। હાલો જુનાગઢ જાવું જુનાગઢ મારે જુનાગઢ જાવું જુનાગઢ આ બધા વારવા વાળા લોકો છે સાફ સફાઈમાં પૂરતું ધ્યાન આપે છે તમે પણ આપજો। આ બાજુ છે જો તમે તમારા અખેડા બાપુ લંબાવી ગયા જય गिरनारी બાપુ કે આજ લંબાવી જાય હવે હાઈકા હોય ને ભાઈ બાપુ જય गिरनारी ફરસી રાખ્યો બાપુએ જો તમે તમારા અખેડા હો જય અખેડા જય गिरनारी બાપુ કઈ કયો બે શબ્દ છોકરાની ચેનલ આગળ વધે કાંઈક ટેબલ વાળાને હમી કીધું હા આ ભાઈ જો ટેબલ ના ને બધા હજી થોડા મોટા કામ હાલે છે લોકો બધા કરે છે। જય गिरनारी બાપુ એ મસ્ત રાખ્યું છે જો તમને તમારે લિંક બાપાની જય गिरनारी બાપા મજામાં બાપુ હજી અમુક અમુક ચાલુ થઈ ગયા અમુક નથી ચાલુ થયા એ રીતના બધું છે અહીંયા। અહીંયા બાપુનું આસન તો જોઉં તમે ખાલી ભાઈ ખુરચી તો જોઉં બાપુની
કેમ છે બાકી આમ જો તો ખુરચી આ બાપુની ખુરચી છે આ જોઈજો તમે જય ગિરનારી બાપુ કેમ બાકી ખુરચી કેમ હતી બાપુની આ બાજુ થોડા ઘણા અખાડા ચાલુ થઈ ગયા જો બાપુની સેવા કરે જો ઓલો ભાઈ હાસો આને ભાઈ મળવાનું છે પુણ્ય ખરેખર મારો ભાઈ કરતો જ રહી ગયા આ રીતના હા જય ગિરનારી કહી દો એકવાર બધાય જય ગિરનારી એમ જો સબસ્ક્રાઇબ કરજો એમ કહી દો એકવાર એ કે કરવાની જ હોય ને પરબના પીર ની જય બોલો લા કા તમે આમ કરો એટલે ભોલેનાથ ની લખાવો યાર એ તમે બધા કયો તો થાય ને યાર આ તો ભાગે દાંત કાટતા બોલો જય એમ કહી દો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો આ બાપુ ગિરનારી ઓલા વિડિયો તો ફૂલ વાયરલ થયો હો સમીર વલવા YouTube ચેનલ એ બાપુ ઓલા વિડિયો તો વાયરલ આ ગાંઠિયા આવી ગયો બાપુના આ બાપુ ઓલા પાણીપુરી વાળા એ બાપુ ઓલા વિડિયો તો ફૂલ હાઈએસ્ટ વાયરલ થઈ ગયો તમને બતાવું હમણાં જો બાપુના ગાંઠિયા આવી ગયા ભાઈ બાપુના વણેલા ગાંઠિયા આવી ગયા મિની કુંભ મેળામાં ગાંઠિયા હાલો ભક્તો ગાંઠિયા ખાવા હર હર મહાદેવ અને ગિરનારી ચા હો લો બાપુ ગાંઠિયા ખવડાવો જય ગિરનાર આવો ગાંઠિયા ખાવા જી ભાઈ થોડું ઘણું કામ બાકી છે લોકો કરે છે જોવો તમે આ લાઈનમાં માંડવા રોપે છે બધાય આ લાઈનમાં બધા અખેડા જ છે ભાઈ હવે આપણે જાવું ભાઈ આ બાપુની ગાડી છે ભાઈ અહીંયા આમ જાઉં બાપુની ગાડી હવે આપણે જાવું મંદિરે અને મંદિરનું ડેકોરેશન જોવું તમે ભાઈ ખાલી આમ જો અહીંયા બધા ફોટા રાખેલા છે મહાદેવના બે સાઈડમાં આ બધા ફોટા પાડે છે આ બાજુ રાખેલા છે બધા ફોટા સેટ મંદિર સુધી ફોટા રાખેલા છે આ રીતના ભાઈ અહીંયા તમે સેલ્ફી લઈ હંગો ફોટા પણ લઈ હંગો આરામથી અને અત્યારે આમ જો ભાઈ ભીડ તો જોઉં તમે અહીંયા આ બધી ભીડ છે ને ભાઈ મંદિરની આગળ છે સામે જ છે મહાદેવનું મંદિર ન્યાય અત્યારે ડેકોરેશન ને એવું બધું ચાલુ છે એવું લાગે છે તમને આમાંથી કયું મસ્ત લાગે એ મને જરા કોમેન્ટમાં જણાવી દેજો તો અત્યારે કામ ચાલુ છે આવું ડેકોરેશનનું આમાં મને લાગે ફૂલ લાગવાના લાગે આ બધીમાં ફૂલ લાગશે અંદરનું શું છે તમને અહીંથી જરાક બતાવી દઉં તમે ઝડપ કરો તાળું માર દો ભાઈ અહીંયા તો સ્કીનનો લખાડા છે આમ જોવો આપણે જઈએ અંદર આ માતાજીની ગાડી પડી ભાઈ અહીંયા આમ જાઉં ગાડી તો જોઉં તમે અહીંયા છે ઉપર કાંઈક થયું લાગે ભાઈ અહીંયા તો આમ જોઉં તો શું થયું ભાઈ શું છે ભાઈ ઓહો ભાઈ અહીંયા તો જો માણસો ઓહો ભાઈ અહીંયા માણસો તો અહીંયા ભીડ થઈ ગઈ ભાઈ ઓહો ભાઈ હા હું ઓહો ભાઈ અહીં તો ભીડ થઈ ગઈ આમ જો ભીડ અહીંયા ઓલા માતાજી આમ ક્યાંકથી આવ્યા જય ગિરનારી તમે ક્યાંથી આવ્યા માતાજી કઈ કેતા જ નથી ભાઈ મને તો હે તિલંગાડા ઓ ભાઈ આપડા ગુજરાતી નામ ના આવડે એવા હવે માતાજીના દર્શન કરીએ ભાઈ કરીએ ને હાલો હાલો કહી દો વિડીયો વાયરલ થઈ જાય માતાજી जय गिरनारी माता जय गिरनारी इन्फ्लुएंसर हो हाँ अच्छा कुछ बताइए आप मेरे शिष्य है अच्छा तेलंगाना से है हाँ और देश की पहली एकलौती दिगंबर महिला अघोरी है जो निर्वस्त्र रहती है पूरी कंप्लीट दिगंबर अच्छा शमशान साधना करती है यहाँ आई है
सब भक्तों को आशीर्वाद दे रहे हैं। जितनी भी तपस्या की है, जितनी भी शक्ति उनको मिली है, उससे वो आशीर्वाद दे रहे हैं। तो आशीर्वाद लो उनसे भी। आशीर्वाद लो सब, माताजी ऐसा कह रहे हैं। दिगंबर साधु तो बहुत देखे होंगे, महिला दिगंबर नहीं देखे होंगे कभी। ऐसा कभी आपने साधु नहीं देखे होंगे भाई। दिगंबर वो पूरे देश में। ભાઈ આપણે બાપુને બિહાર દીધી, આમ જો આપણી બાઇક ઉપર બુલેટ ઉપર બેઠા. जय गिरनारी, जय गुरुदत्त, हर हर महादेव। मिनी कुंभ मेला जूनागढ़, हर हर महादेव। सर्व भक्त पधारिए। महाशिवरात्रि का मेला गिरनार भूमि, पावन भूमि, दत्तात्रेय महाराज की पवित्र भूमि। हर हर महादेव, जय गिरनार। તમે જોઈ શકો છો મારા ગુરુભાઈ પણ સાથે છે અને અમે પણ હવે જો અહીંયા મિની કુંભ મેળો પતાવીને અને અમે પ્રયાગરાજના મિની કુંભ મેળામાં જવાના છીએ. એટલે સર્વ ભક્ત મિની કુંભ મેળા ગિરનાર ભવનાથ તળેટી અને દત્ત ભગવાનની સિદ્ધ ભૂમિમાં પધારો. હર હર મહાદેવ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આગળ જો લાઈક કરજો, શેર કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય ગુરુ દત્ત. દત્ત મહારાજના તમને સૌને આશીર્વાદ. આ વિડીયો ખૂબ આગળ વધારજો. દત્ત મહારાજના આશીર્વાદ મળશે. જય ગુરુદત્ત, જય ગિરનારી, હર હર મહાદેવ. મહાદેવ.